કેમ છો મારા વાલા ગુજરાતીઓ? ચાલો આજે આપણે ફરી પાછા બેંક નિફ્ટીની ચર્ચા કરીએ. બેંક નિફ્ટીમાં 28 ફેબ્રુઆરીએ આ પ્રાઇસ એક્શન સેટઅપ થયું હતું. અને હું તમને ઓનેસ્ટલી કહું, જ્યારે જ્યારે મારે શોર્ટ મારવો હોય બેંક નિફ્ટીને પુટમાં જવું હોય તો મને કેવું પ્રાઇસ એક્શન ગમે ખબર છે? કે બેંક નિફ્ટી થોડુંક આમ ઉપર ગયું હતું અને પછી એ નીચે આવી ગયું. કેમ એના કાન પકડીને આમ નીચે આવી દીધું એને. મને એવું વધારે ગમે કારણ કે ત્યાં છે ને એકદમ પાવર સ્ટ્રગલ, બે વચ્ચે ફાઇટ થઈ હોય ને જીતું કોણ છે ને એ મુવમેન્ટ કેપ્ચર કરવી બહુ મજા આવે. રાધર ધેન કે સીધું સીધું ઈ ઉપર ગયું હોય ને સીધું સીધું નીચે હોય. મારા માટે તો એ મુવમેન્ટ કેપ્ચર કરવી ડિફિકલ્ટ થઈ જાય છે. બોલો આવું થાય જ તમારી જોડે? હવે આને આપણે સમજીએ અને આ એક્ઝામ્પલ શું લીધું ને એ હું તમને કહું. ચલો આની પહેલાનું પ્રાઇસ એક્શન શું હતું? અહીંયા દોજી કેન્ડલ થઈ હશે કારણ કે જો મુવમેન્ટ એવી કઈ મેળી નથી અહીંયા, એટલે બોરિંગ દોજી કેન્ડલ, સ્પિનિંગ કેન્ડલ થઈ હશે, બરોબર. અને આ શું છે? આ માર્કેટનું હાઈ છે. સોરી, એકચ્યુઅલી આના કરતા એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવી ઈઝી રહેશે. જો આ માર્કેટનું હાઈ છે કે નહીં? હવે એની પહેલાના દિવસે શું થયું હતું? જો એની પહેલાના દિવસે આ એનો આ દિવસ, આ એનો આ દિવસ, આ દિવસે ભલે તમને અહીંયા રેડ કેન્ડલ લઈ ગયું હોય પણ ઓવરઓલ એક કેન્ડલ આપ્યા પછી દોજી જેવું જ થઈ ગયું હતું. બહુ કાંઈ એમાં કંઈ હતું નહીં. અને બાયર્સે એને ઉપર લઈ જવાની ટ્રાય કરી હતી અને પાછી એને નીચે લઈ દીધી. પછી એના બીજા દિવસે પાછું એને ટ્રાય કર્યું અને તમે જોયો જે આ જે લેવલ હતું ને કે ત્યાંથી અહીંયા જો 15 મિનિટની કેટલી કેટલી કેન્ડલ રોકાણી હતી, 4-5 કેન્ડલ રોકાણી હતી. બાયર્સે બીજા દિવસે પાછું ટ્રાય કર્યું. તો હકીકતમાં આપણે આ દિવસે જોતા હોય ને તો આ દિવસે જો ખરેખર આઈની ઉપર એકાદી કેન્ડલ આમ ટકી ગઈ હોત ને તો એ સારું હોત, કારણ કે અહીંયા બાયર્સે ફાઇટ આપી હતી. એ બાયર્સે પાછી અહીંયા ફાઇટ કરીને બાયર્સનો ટાર્ગેટ હતો કે યાર અમારે આ બોર્ડર ક્રોસ કરી લેવી છે, એ ન કરવા દીધી. સમજાય છે? આઈ હોપ કે બહુ ડિફિકલ્ટ નહીં હોય હું જે સમજાવવા માંગુ છું, કારણ કે અહીંયા લિટરલી જો અહીંયાથી જ પ્રાઇસ એક્શન બગડ્યું હતું પાછું, બરોબર. એટલે આ જે હાઈ આવ્યો એનો કંઈક મિનિંગ હતો યાર, કે ભાઈ બાયર્સ અહીંયા ટ્રાય કર્યું હતું, સક્સેસફુલ ન થવા દીધા. તો હવે બીજા દિવસે માર્કેટ ઓપન થાય તો યાર જો કોઈ નવો ટ્રેડર હોય ને તો એ જેવી એકાદ બે કેન્ડલ જોવે ને અને જેવી એકાદી ગ્રીન કેન્ડલ જોવે ને, વાહ હું બાય કરવા માંડું એવું કરતા હોય છે લોકો, એક્સાઇટ થઈ જાય. પણ જો તમે થોડાક એક્સપિરિયન્સ હોય ને તો તમે શું વિચારો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે કે માર્કેટમાં કાલે બહુ મુવમેન્ટ નહોતી, આ માર્કેટનો હાઈ હતો, એ હાઈનું કંઈક અહીંયા ને અહીંયા કંઈક ઇમ્પોર્ટન્ટ હતું કે બાય ટ્રાય કરે છે. તો હું ચાહું છું કે બેંક નિફ્ટી જો અહીંયા આજુબાજુમાં જ ઓપન થયો હોય તો કમસે કમ આ હાઈ ઉપર ટકે, એક કેન્ડલ ક્લોઝ કરે, કંઈક એ આપણી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ હોવી જોઈએ આપણી લાઈફમાં. હવે એની ઉપર આવી ગયું પણ કેન્ડલ ક્રોસ ન કરી શક્યું, બરોબર. અને આ કેન્ડલનો ગ્રીન કેન્ડલનો હાઈ જોઉં તો એક્ઝેક્ટ આની યાર મેચ થાય અને પછી તરત ત્યાંથી નીચે આવવા માંડ્યું, એટલે અહીંયાથી ઉપરથી હાઈ રિજેક્ટ થયો. પછી અત્યાર સુધીનો જે લો બનાવ્યો હતો ને 4 કેન્ડલો 1 hour નો, એ અહીંયા તોડ્યો. અને 5 મિનિટના ચાર્ટમાં કન્વર્ટ કરીને દેખાડું તો હજી તમને બહુ સરસ બ્યુટીફુલ રીતે આ દેખાય કે કેવી રીતના એને આ તોડ્યું. પછી જો શું થયું આખા દિવસે, તો આ ખબર હતી કે પ્રોબેબિલિટી કઈ સાઈડ છે, બરોબર છે. આમાં હું કાંઈ એ બધું એ રીતે રિપ્રેઝન્ટ નથી કરતો કે બહુ હું ઈઝી બનાવી દઉં. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ બધી. હા, એની જગ્યાએ ચલો માની લ્યો કે બેંક નિફ્ટી અહીંયા ઓપન ન થયો હોત ને થોડુંક અહીંયા ગેપ ડાઉન ઓપન થયો હોત તો પછી હું આ હાઈ હારે એટલું બધું કમ્પેરિઝન ના કરું, કારણ કે આ હાઈ બહુ દૂર છે. હું પછી શું જોઉં, માની લો કે એક્ઝેક્ટલી અહીંયા ગેપ ડાઉનમાં બેંક નિફ્ટી ઓપન થયો છે, તો જો આપણી પાસે નજદીકમાં એનો લો છે તો હું શું વિચારું ખબર કે ભાઈ અહીંયા છે, જ્યાં સુધી આ લો ને ક્રોસ નહીં કરે ને ત્યાં સુધી હું પુટ સાઈડ નહીં જાઉં. કેમ? કારણ કે જો ડાઉન જેટલું ઓપન થવાનું એટલું થઈ ગયું. માની લો કે એકાદ બે કેન્ડલ અહીંયા સપોર્ટ લઈ લીધો ને અહીંથી બાઉન્સ બેક કરવા માંડ્યું તો, એટલે હું ત્યાં એવી રીતના પુટમાં નહીં જાઉં. પણ ત્યારે હું એને આની સાથે કમ્પેર કરવાનું બંધ કરીશ, કારણ કે આ ટાર્ગેટ હવે બહુ દૂર જતો રહ્યો. હું એવું વિચારું કે ભાઈ આ લોએ જો સર્વાઈવ કરી લેશે ને અને અહીંયા મને કેન્ડલનું સારું કોમ્બિનેશન મળશે ને તો ત્યાંથી હું મારી સ્ટ્રેટેજી પ્રમાણે કંઈક ઉપર સાઈડ જવાની કોશિશ કરીશ. તો મારું લોજિક અલગ હોય. એટલે મેં તમને આમાં અલગ સિચ્યુએશન કહી દીધી. પણ 2 દિવસથી અહીંયા જો કંઈક પ્રાઇસ એક્શન બનતું હતું અને ત્રીજા દિવસે માર્કેટે એ સર્વાઈવ ન કર્યું તો આપણે એટલું તો માનીએ ને કે બાયર્સ વીક છે બિચારા. બાયર્સ 3 વખત ટ્રાય કરે છે, એ હાઈ ક્રોસ નથી કરી શકતું અને એના પછીની કેન્ડલ લો બ્રેક કરે, 1 કલાકનો લો બ્રેક કરે, તો બાયરની હવે પોસિબિલિટી કેટલી થઈ? હું શું કરવા કોલમાં જાઉં હું તો પુટમાં જ જાઉં ને. હવે અગેન આપણો ક્વેશ્ચન એ નથી કે આપણે કેટલું કમાઈ લીધું, 5 લાખ કમાણા, 500 કમાણા કે 5000. મારો ક્વેશ્ચન એ જ છે કે શું આપણે આ બધું વસ્તુ વિચારી શકીએ છીએ? અમુક ટાઈમે શું આપણે આવા ડિસિઝન લઈ શકીએ છીએ કે માર્કેટની આપણે રાઈટ હેન્ડ સાઈડમાં હોઈએ? મારે તમને ખાલી વિચારતા કરવા છે. બાકી ઇન્ટરેસ્ટિંગ અપડેટ માટે મારી જે એપ્લિકેશન છે પૈસા તો બનેગાની, એ ડાઉનલોડ કરી લેજો. હું ઘણી બધી આવી અપડેટ શેર કરું છું
અને આપણે મળતા રહીશું બીજા વિડીયોમાં. વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.